વેલકમ ટુ હોમિયો હેલ્થ. બધા મિત્રોને હોમિયો હેલ્થ આપનું સ્વાગત કરે છે આ એકેડેમિક સેશનમાં. હોમિયો હેલ્થનો મુખ્ય ઉદ્દેશ હોમિયોપેથિક ડોક્ટર્સને સપોર્ટ કરવાનો તથા હોમિયોપેથીનો પ્રચાર અને પ્રસારનો છે. મિત્રો, અત્યારનો માહોલ ચાલે છે એમાં આપણને હોમિયોપેથિક મેડિસિન્સ રૂટીન પ્રેક્ટિસમાં કઈ રીતે મદદરૂપ થાય અને એ ઉપયોગ કરીને આપણે ફરી પાછો હોમિયોપેથી પ્રત્યેનો ટ્રસ્ટ અને કોન્ફિડન્સ આવે એ હેતુથી આ એક એકેડેમિક સેશનનું આયોજન કર્યું છે હોમિયો હેલ્થ દ્વારા. તો હવેથી આ સિરીઝ ચાલુ રહેશે, તો આપ સૌ એની સાથે કનેક્ટ રહેશો. એનું અમે તમને ઉત્તરોત્તર માહિતી આપતા રહીશું. હોમિયો હેલ્થ મિત્રો છેલ્લા 8 મહિનાથી સક્રિય છે અને જે પ્રમાણે વાત થઈ એ પ્રમાણે હોમિયો હેલ્થનો જે મુખ્ય ઉદ્દેશ છે એ આપ સર્વને મદદરૂપ થવાનો તથા હોમિયોપેથીનો પ્રચાર અને પ્રસાર કરવાનો છે અને ગામડા સુધી હોમિયોપેથી પહોંચે એના માટેનો અમારો પ્રયાસ છે. મિત્રો, આપના ત્યાં હોમિયોપેથી રિલેટેડ પેશન્ટ આવતા હશે તો આપે નોર્મલી એનો કેસ ટેકિંગ કરવાનો છે અને એ કેસ ટેકિંગ કરીને એનો વોટ્સઅપ લઈ અને અમને હોમિયો હેલ્થ ઉપર મોકલી આપવાનો રહેશે. ત્યારબાદ એ કેસનો અમે ફોન દ્વારા કેસ ટેકિંગ કરીશું. જરૂર પડશે તો એનો વિડીયો કોલ દ્વારા પણ પેશન્ટ જોડે વાત કરી અને એની મેડિસિન ડિસાઇડ કરશું. ત્યારબાદ આપને એ મેડિસિન કુરિયર દ્વારા પહોંચાડીશું. તો એ 1-2 દિવસ દરમિયાન આપ સર્વે ડૉક્ટરને એ જે તે પેશન્ટ હોય આપની પાસે એ પેશન્ટને એસએલ એટલે સેકલેક એ આપવાની રહેશે. ત્યારબાદ અમારી દવા કુરિયર દ્વારા મળે ત્યારે એ પેશન્ટને તમે આપશો અને આપનું પેશન્ટ જ્યારે ક્યોર થાય છે ત્યારે અમે આ તમારા પેશન્ટનો ટોટલી ડેટા અમે તમને આપશું, જેથી કરીને આપ એ પેશન્ટને કઈ રીતે સારું થયું, કઈ રીતે એને દવા આપી છે એ આખું ટોટલી અમે તમને આપશું. મિત્રો, અમને આશા છે કે આપ સર્વે હોમિયો હેલ્થને સપોર્ટ કરશો અને આ થકી આપ પણ હોમિયોપેથિક પ્રેક્ટિસ કરો અને હોમિયોપેથીના સારા એવા રિઝલ્ટો લો. આપ સર્વે મિત્રોને અમારા તરફથી એક આવેદન છે. આભાર આપનો. આજથી અમે હોમિયોપેથિક માટે એક નવી શરૂઆત હોમિયો હેલ્થ તરફથી કરી રહ્યા છીએ. આની અંદર અમે સિરીઝ ઓફ લેક્ચર્સ આયોજન કરીશું અને એમાં સારા સારા સ્પીકરો લાવીને અમારી જોડે જે ટીમમાં જોડાયેલા ડોક્ટરો છે એમની જોડે અને બીજા જરૂર પડે તો બહારથી સારા સ્પીકરો લાવીને પણ હોમિયોપેથિકના આ વિકાસ માટે અમે સતત કાર્યરત રહીશું અને અમારી જોડે જોડાવ અને હોમિયોપેથિકનો પ્રચાર પ્રસાર થાય અને હોમિયોપેથિકમાં આગળ વધો એ માટે સૌને વિનંતી. જય હોમિયોપેથી. હવે આપણા લેક્ચરની શરૂઆત કરી રહ્યા છે ડૉક્ટર ધગસ પટેલ. અત્યારે હું એમને આ સુપ્રત કરું છું. ડૉક્ટર ધગસ પટેલ અહીંયા ગાંધીનગરમાં પ્રેક્ટિસ કરે છે અને અમારી હોમિયો હેલ્થની ટીમ જોડે સંકળાયેલા છે. હવે સતત અમે આ સિરીઝમાં અલગ અલગ કન્સલ્ટન્ટ ડૉક્ટર દ્વારા આપને રૂટીનમાં પ્રેક્ટિસમાં મદદરૂપ હોમિયોપેથિક મેડિસિન વિશે નોલેજ આપતા રહીશું. મિત્રો, આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર. હવે ડૉક્ટર ધગસ પટેલને આમંત્રિત કરું છું. થેન્ક યુ. હા, વચ્ચે કાર્ય
હેલો, કેમ છો બધા? ડૉક્ટર પંકજભાઈએ આપણને જેમ વાત કરી કે અત્યારે હોમિયો હેલ્થ એક એવું પ્લેટફોર્મ ઊભું કર્યું છે કે જનરલ પ્રેક્ટિશનર્સ જેટલા પણ ડૉક્ટરો છે એ લોકો હોમિયોપેથીની અવેરનેસ વધારે અને હોમિયોપેથીમાં કેસ ટેકિંગ આગળ કરે અને હોમિયોપેથિક દવાઓ આપે અને અમારી પાસે મોકલે તો અમે એમને કન્સલ્ટિંગ કરીને દવાઓ તમને પહોંચાડીશું અને એ રીતે આપણે હોમિયોપેથીની અવેરનેસ વધારવાની છે. હવે આજનો આપણો ટોપિક છે ક્લિનિકલ ટિપ્સ ઇન ડેલી પ્રેક્ટિસ. હવે આજના ટોપિક મતલબ આજનો જે વેબિનાર છે એ કોઈ એવું નથી કે આજના એક ટોપિકથી લઈને આપણે હોમિયોપેથી આખું શીખી જઈશું. એના માટે ઘણા બધા દિવસો ઘણા બધા લેક્ચર અરેન્જ કરવા પડે. એના માટે તમારો સાથ અને સહકારની જરૂર છે. તમે લોકો જ્યારે બી આ જોઈન કરશો તમે ત્યારે આખી તમને કેસ ટેકિંગથી માંડીને દવા સિલેક્ટ કરવા સુધીની, દવા સિલેક્ટ કર્યા પછી એનું એનાલિસિસ કઈ રીતે કરવું, કઈ રીતે એમાં ઇવોલ્યુશન કરવું, કઈ રીતે એની ટોટાલિટી બનાવી અને કઈ રીતે એક મેડિસિન સુધી પહોંચવું, એ આખું તમને એક ચેનલાઇઝ કરીને તમને શીખવાડીશું અમે. એટલે આજનો એક ટોપિક છે કે આ એક આજનો વેબિનારનો છે કે આજના માટે ઓકે. ઓકે, આજનો આપણો મેઇન ઇન્ટેન્શન શું છે આ વેબિનારનો કે આવા અત્યારે ક્લિનિકલ રજિસ્ટ્રેશનના ડરના માહોલની અંદર તમને એક એવો કોન્ફિડન્સ આવે કે આપણે હોમિયોપેથિક પ્રેક્ટિસ ચાલુ કરવી જોઈએ. જનરલ પ્રેક્ટિસની જોડે જોડે પણ તમારે એક હોમિયોપેથિક પ્રેક્ટિસ ચાલુ કરો, દવાઓ આપવાની ચાલુ કરો. આજથી જ ચાલુ કરી દો. આજે હું તમને એવી અમુક ટિપ્સ આપીશ કે તમે આજથી જ ડેલી પ્રેક્ટિસમાં ચાલુ કરશો તો તમને એક અંદરથી જ કોન્ફિડન્સ આવશે કે હોમિયોપેથી પણ આટલી સરસ રીતે એકદમ જાદુની જેમ કામ કરે છે. જેટલી જ તમે જેવા ડિઝીઝ જોશો એ જ રીતે તમે મેડિસિન સામે આપશો તો તમને એ રીતે ખ્યાલ આવશે કે દવાઓ કેટલું સરસ રીતે કામ કરે છે અને કેટલા પેસ ઉપર તમને એ એક્યુટમાં પણ રિઝલ્ટ આપે છે. બધાની એક મીથ છે કે હોમિયોપેથી ધીમે કામ કરે છે, કે નથી હોમિયોપેથીનું બહુ દિવસ દવા લેવી પડે, જૂના રોગો માટે જ છે. એવું નથી, એ ખોટી વસ્તુ છે. હોમિયોપેથી એટલા માટે છે કે તમે જ્યારે પણ એક્યુટ ડિઝીઝ સાથે ડીલ કરતા હો છો ત્યારે એ એક્યુટ પેસ ઉપર જ તમને રિઝલ્ટ આપે છે. કે તમે માની લો કે અત્યારે તમને સવારથી તાવ, શરદી, ખાંસી, માથું આવ્યું છે અને એનાથી તમે અત્યારે દવા લેવા જીપી ડોક્ટર પાસે કે કોઈ બી એલોપેથિક ડોક્ટર પાસે જાઓ છો તો એ તમને દવા આપે છે તો એ તમને કેટલા દિવસમાં મટે છે? કોઈ પણ ડિઝીઝ હોય તમને 2 થી 3 દિવસ મિનિમમ લે છે. હવે એ જ વસ્તુ અત્યારે તમે જો રાઈટ સિલેક્ટેડ રેમેડી તમે એ પેશન્ટને આપો છો હોમિયોપેથિક દવા તો એ તમને વિધિન 1 દિવસ, વિધિન 2 ડેઝમાં 100% તમને રિઝલ્ટ આપે છે. તેને ક્યોર કરવાની પણ ગેરંટી આપે છે કે ના, તમે હોમિયોપેથિક દવા સિલેક્ટ કરી છે તો એ તમને 100% રિઝલ્ટ આપશે. રાઈટ? એ જ રીતની હું અત્યારે થોડીક દવાઓ કહીશ. દવાઓ કહેતા પહેલા એના માટેનું એક છે કે તમે કેસ ટેકિંગ કઈ રીતે કરશો. બધા જ પાસે પેશન્ટ આવે છે. આપણે બધાને કેસ ટેકિંગ આવડે જ છે એમ જ માનું કે તમે જનરલ પ્રેક્ટિસમાં પણ તમે જ્યારે પણ પેશન્ટ આવે છે ત્યારે 2 વસ્તુ તો પૂછો જ છો કે ભાઈ તને શું થયું છે? રાઈટ? એ શું થયું છે એના પછી આપણે એક ખાલી ક્વેશ્ચન એડ કરવાનો છે કે તમને કઈ રીતે થયું આ? ચીફ કમ્પ્લેન તમને પૂછતા આવડે છે કે ભાઈ શું થયું તને? હવે એના પછી આપણે પૂછવાનું કે કેવી રીતે થયું. માની લો કે સવારે શરદી, ખાંસી, તાવ લઈને પેશન્ટ આવ્યું છે તો તમે એને પૂછો કેવી રીતે થયું તો પેશન્ટ એમ કે કદાચ કે ભાઈ કાલે હું બહાર બેઠો હતો અથવા તો બહાર ઠંડી હવામાં ફરતો હતો, એના પછી મને સવારથી શરદી, નાક બંધ થઈ ગયું છે અને નાક નીતરવાનું ચાલુ થયું છે. તો આ એક આપણો કોઝ છે કે એલિમેન્ટ ફ્રોમ કોલ્ડ એગ્રાવેશન, કોલ્ડ એર એગ્રાવેશન. તો આ જે કોઝ જે મળ્યો આપણને તો એ સપોઝ તમે કોઝ ઉપર જ એટલી કોઝ જે કવર કરતું હોય એટલી દવા આપશો તો પણ તમને 50 થી 60% એના એ જ દિવસે તમને રિઝલ્ટ મળી જશે. રાઈટ? બીજી વસ્તુ છે કે હવે આટલી વસ્તુ તમારી પાસે લઈને આવ્યું છે. હવે તમારે શું ચેક કરવાનું કે એને પૂછો કે ફિઝિકલ જનરલ્સ તમારા કેવા છે. ફિઝિકલ જનરલ આમાં આપણે શું ઇન્ક્લુડ કરીએ છીએ? એક આપણી જે તરસ છે કે પાણીની તરસ કેવી છે ભાઈ તમને, કે તમે માની લો કે આજ સવારથી કે 2 દિવસથી તમને શરદી, ખાંસી, તાવ છે તો 2 દિવસની અંદર કેટલું પાણી પીવાયું છે? કેટલું મતલબ બધા ઇન્ડિવિજ્યુઅલી તરસની ક્વોન્ટિટી અને ક્વોલિટી અલગ અલગ હોય કે એક પેશન્ટને દિવસમાં 10 ગ્લાસ પણ નોર્મલ લાગતા હોય, કોઈને 2 ગ્લાસ પણ નોર્મલ લાગતા હોય. તો એવા પેશન્ટોને શું પૂછીશું આપણે કે ભાઈ તે તને જ્યારથી તાવ, શરદી, ખાંસી થયું છે ત્યારથી તે કેટલું પાણી પીધું છે? કે 8 થી 10 ગ્લાસ. તો એને પૂછવાનું કે તું પહેલા પણ જ્યારે તું સારો હતો, સાજો હતો ત્યારે તું કેટલા ગ્લાસ પાણી પીતો હતો? તો એ 4 થી 5 ગ્લાસ. તો જે 4 થી 9 ગ્લાસ જેટલું પાણી વધ્યું છે ઇન્ટેક એની, તો એ સજેસ્ટ કરે છે કે શરદી, ખાંસી, તાવમાં એની તરસ વધી છે. તો આ જે તરસ વધી છે
એ તમે ઇન્ક્લુડ કરો. એક પોઈન્ટ ઉપરથી તમે દવા આપશો કે કોઈ પણ XYZ તરસ ઇન્ક્રીઝ થર્સ્ટ વાળી કોઈ બી મેડિસિન આવતી હશે તમે સિલેક્ટ કરીને આપશો તો એ 100% તમને 50 થી 60% એના એક દિવસે તમને ક્યોર આપી દેશે. એટલે એ જ પ્રમાણે આપણે ફિઝિકલ જર્નલ પણ વધારે ઇમ્પોર્ટન્ટ છે કે જર્નલ ઉપર પણ પ્રેક્ટિસ કરી શકાય છે. જનરલ પ્રેક્ટિસમાં આટલું તો તમને ફાવે જ કે પાણીની તરસ પૂછો, ભૂખ કેવી છે, કે શરદી ખાંસી થયા પછી તમને ભૂખમાં શું ફેરફાર આવ્યો છે, ભૂખ વધી છે કે ભૂખ ઘટી છે, રાઈટ? એ તમે પૂછો. કબજિયાત થઈ છે કે નહીં, પેટ સાફ આવ્યું હતું આજ સવારે, કાલ આવ્યું હતું કે નહીં, શું ખાધું હતું, કેવી રીતે થયું છે, આ બધી જ વસ્તુ તમે જનરલ પ્રેક્ટિસમાં પૂછી શકો છો. અને એક માની લો તમે કે 25 પેશન્ટો તમારા આવે છે ને એ આટલું બધો ટાઈમ તમે એક પેશન્ટ પાછળ ના આપી શકો, તો આ જનરલી 5 જ મિનિટની વાત છે કે 5 જ મિનિટમાં તમે આ બધી જ વસ્તુઓ ઇન્ક્લુડ કરી શકો. ભૂખ છે, તરસ છે, બોવેલ મોમેન્ટ છે, સ્લીપ છે, ડ્રીમ્સ છે, પરસ્પિરેશન છે, યુરિન આઉટપુટ છે અને ડિઝાયર એવર્ઝન. હવે માની લો કે ડિઝાયર અને એવર્ઝનનું શું મિનિંગ છે કે ડિઝાયર મતલબ કે તમને શરદી ખાંસી કે કંઈ પણ ડિઝીઝ થયો છે, તમને જે એક્યુટ ઇલનેસ છે એને એની અંદર અંદર એ જ્યારથી ચાલુ થયો છે ત્યારથી તમને કોઈ એવી કઈ પર્ટિક્યુલર વસ્તુ ખાવા પીવાની ઈચ્છા થાય છે ખરી? જો થાય છે તો એ ડિઝાયરમાં જશે. અથવા તો જે તમને બહુ જ ભાવતી હતી વસ્તુ, એ વસ્તુની કોઈ નથી ભાવતું કે 2 દિવસમાં એનો અણગમો આવ્યો છે તો એ એવર્ઝનમાં જશે. તો આ જે વસ્તુ થઈ એ આપણી અનકોમન પેશન્ટની કેરેક્ટરિસ્ટિક સિમ્ટમ્સ થાય. તો તમે જનરલ પ્રેક્ટિસમાં પણ આ 2-3 વસ્તુ પણ જો તમે માની લો કે આ છે પેશન્ટમાં મળી ગયું છે અને એના ઉપરથી દવા તમે આપશો તો તમને 100% રિઝલ્ટ મળશે અને વિધિન એ શોર્ટ ટાઈમમાં મળશે. સવારે તાવ લઈને આવ્યું છે, 10-11 વાગ્યા સુધી તાવ છે એને, તો તમે દવા ચાલુ કરશો તો 3-4 વાગ્યા સુધી એનો તાવ 100% ઉતરી જશે. જો સપોઝ તમે આને કન્સિડર કરીને દવા આપશો તો. પછી બીજી વસ્તુ છે અકમ્પેઇન્ડ સિમ્ટમ્સ. આટલે સુધી ખ્યાલ આવી ગયો? ચીફ કમ્પ્લેન પૂછતા આવડી ગઈ અને ફિઝિકલ જર્નલ પૂછતા આવડી ગયું. હવે આની સાથે એક વસ્તુ એડ કરવાની કે તમને જ્યારે પણ શરદી ખાંસી કોઈ પણ એક્યુટ ઇલનેસ આવી છે ત્યારથી લઈને એની સાથે સાથે બીજી કોઈ તકલીફ તમને ચાલુ થઈ છે અથવા જો થઈ છે તો એ આપણા અકમ્પેઇન્ડ સિમ્ટમ્સમાં જશે. તો સપોઝ કે અકમ્પેઇન્ડ સિમ્ટમ્સ પરથી પણ તમે મેડિસિન સિલેક્ટ કરીને આપશો, પર્ટિક્યુલર 1 સિમ્ટમ્સ પરથી પણ તમને ડિઝીઝમાં ક્યોર મળશે. એક એક્ઝામ્પલ લઈએ કે શરદી ખાંસી હોય, પેશન્ટ આપણને કહે છે કે સાહેબ શરદી ખાંસી થઈ છે અને જ્યારથી આ મને થયું છે ત્યારથી મને કાનમાં રસી આવવાનું ચાલુ થયું છે અથવા તો કાનની અંદરથી મને દુખાવો ચાલુ થયો છે. તો આ જે વસ્તુ થઈ એ આપણું ઈયર પેઇન એ અકમ્પેઇન્ડ સિમ્ટમ્સ થયું. તો આમાં 1-2 દવાઓ જ છે. એક મર્કસોલ છે. જો તમે આ જ પેશન્ટમાં શરદી માટે મર્કસોલ આપશો તો તમને 100% રિઝલ્ટ મળશે કે કાનનો દુખાવો પણ જતો રહેશે, શરદી ખાંસીમાં પણ આરામ પડશે અને નાક નીતરે છે એમાં પણ આરામ પડશે. એટલે ઇન જનરલ 2-3 વસ્તુઓ તમે જસ્ટ એ આજથી જ માંડીને ચાલુ કરી દો. આજ સાંજથી જ જ્યારે બી પ્રેક્ટિસમાં બેસો ત્યારે સાંજે કોઈ બી પેશન્ટ આવે એને આ 3 વસ્તુ તમે પૂછો કે પહેલા તો તમારું ફિઝિકલ જર્નલ કેવા છે, ચીફ કમ્પ્લેન શું છે, કેવી રીતે થઈ છે, કેમ થઈ છે અને આની સાથે અકમ્પેઇન્ડ સિમ્ટમ્સ કોઈ ખરું? આ 3 વસ્તુ 4 વસ્તુ પૂછશો તો આટલું તમને 2 થી 3 મિનિટ લાગશે કોઈ બી એક પેશન્ટ પાછળ. તો 2 થી 3 મિનિટ તમે એક પેશન્ટને આપી શકો. હવે જો આટલી વસ્તુ તમને મળી જાય છે તો એ આગળ હવે એમાંથી મેડિસિન કેવી રીતે સિલેક્ટ કરવી એ આપણે આગળના લેક્ચરોમાં જોઈશું. પણ આજના દિવસ માટે તમારો કોન્ફિડન્સ એક બુસ્ટ થાય કે કેસ ટેકિંગમાં જસ્ટ પ્રાઇમરી ટુ પ્રાઇમરી જસ્ટ 0.01% બી તમે આટલું પણ કામ ચાલુ કરશો તો તમને જનરલ પ્રેક્ટિસમાં પણ હોમિયોપેથી દવાઓ આપવાનો કોન્ફિડન્સ આજથી જ આવવા માંડશે. આવું અઠવાડિયું ચાલુ કરશો તો 10% કોન્ફિડન્સ તમારો વધી જશે કે ના ચલો કેસ ટેકિંગનો 1% તો તમને ફાવ્યું છે કે ચલો આટલું પૂછવાનું, એમાંથી દવાઓ સિલેક્ટ કરવી અથવા તો એનાથી જે આપણે પેશન્ટનું ડેટા કલેક્શન પણ તમને ફાવશે. હવે સેકન્ડ છે આપણે આજની ટિપ્સ જોઈ લઈએ કે આ ટિપ્સ છે ખાલી. આનામાંથી એવું નથી કે આ દવાઓ 100% તમને એ રીતે કામ આપશે જ, પણ તમારે પેશન્ટમાં પણ જવું પડશે કે પેશન્ટમાં આ વસ્તુ કવર થાય છે કે નહીં. અગર નથી થતું તો તમારે અલગ રીતે સિમ્ટમ્સ લેવા પડશે અને સિમ્ટમ્સની ટોટાલિટી બનાવીને દવા આપવી પડશે. પણ આજના જસ્ટ ખાલી કોન્ફિડન્સ તમારો આવે જનરલ પ્રેક્ટિસમાં એના માટે આપણે થોડીક ટિપ્સ આપીએ છીએ કે પહેલું છે ફીવર કમ્પ્લેન. હવે આપણી જનરલ પ્રેક્ટિસની અંદર ફીવર કમ્પ્લેન લઈને પેશન્ટ આવે કે સાહેબ તાવ આવ્યો છે, લેમેન પેશન્ટ છે એને ખબર નથી પડતી તાવના અંદર સિમ્ટમ શું આવે. સાહેબ તાવ આવે મને દવા આપો, કશું ખબર નથી. પરસેવો થાય છે, ઠંડી વાઈને તાવ ખબર નહીં સાહેબ, તાવ આવે દવા આપો. કળતર થાય છે ખબર નહીં સાહેબ, એવું ખબર ના પડે આપણને. માથું દુખે એવું ખબર ના પડે. તાવ આવે, શરીર ગરમ ગરમ લાગે છે. પેશન્ટ આવું કે શું કરવાનું? કશું જ કરવાનું નહીં. જો કશું જ મળતું નથી તો કશું જ કરવાની જરૂર નથી. ફેરમ ફોસ નામની એક દવા છે 30, 200, 1M, 10M તમારી પાસે જે પણ પોટેન્સી હોય જો તાવની ઇન્ટેન્સિટી પ્રમાણે ફેરમ ફોસ ચાલુ કરી દો. 30માં હોય તો અડધા કલાકે આપો કે 15-15, 20-20 મિનિટે આપો અથવા તો જે તાવ જો 100 ઉપર છે તો 20-20 મિનિટે આપો, 15-15 મિનિટે આપો પાણીમાં નાખીને. તો એ તમને વિધિન 3 to 4 અવરમાં ફેરમ ફોસ એનો તાવ ઉતારી જ દેશે.
રાઈટ. એક એ દવા છે, કશું જ નથી ખબર પડતી, ફેરમફોસ આપો. ફેરમફોસ ઇઝ અ રામબાણ ફોર ફીવર કમ્પ્લેન. બીજી દવા છે આર્સેનિક. હવે આર્સેનિક અંદર શરદી ખાંસી થઈ છે, એની સાથે તાવ આવે છે, કે ગેસ્ટ્રિક તાવ છે, કે જીઆઈટી ડિસ્ટર્બ થયું છે, ફૂડ પોઈઝન થયું છે, એના લીધે તમને તાવ આવ્યો છે, તો એ આર્સેનિક કવર કરે. અત્યારે ઠંડી વાળી તાવ આવ્યો, કે બહાર ક્યાંક ફરવા ગયા હતા, ઠંડી પવન લાગ્યો, કાનમાં લાગ્યો, નાકમાં લાગ્યો, એના પછી સાઇનુસાઇટિસ થયું, એનાથી તાવ આવ્યો છે, તો આર્સેનિક આપો. આર્સેનિક તમારો તાવ કમ્પ્લેન કવર કરી લેશે. ત્રીજી દવા છે પાયરોજિનમ. હવે પાયરોજિનમ એક એવી દવા છે કે આપણે 2-3 દિવસનો તાવ આવે, પેશન્ટ લઈને આવે, સાહેબ 2-3 દિવસથી તાવ આવે છે, પેરાસિટામોલ લઉં છું, નથી મટતો, કંઈ બી કરો, હવે મને દવા આપો, મન મટાડો તાવ. તો ત્યારે એક એ દવા માઇન્ડમાં રાખવી કે પાયરોજિનમ કરીને દવા છે આપણી પાસે, કે કોઈ બી પોટેન્સીમાં તમે આપશો પાણીમાં, તો એ જે સીઆરપી પણ રેઝ થયું હશે ને, તો એને પણ ડાઉન લાવવાની ક્ષમતા આપણી પાયરોજિનમમાં છે. એન્ટીબાયોટિકની તમારે જરૂર નહીં પડે. તો જ્યારે તમે પાયરોજિનમ યુઝ કરો છો, ત્યારે એ સીઆરપીને પણ ડાઉન લાવે છે, ફીવર્સ પણ સબસાઇડ કરે છે. પણ આમાં કેવું હોય કે તમે 2-3 દિવસથી તાવ આવે છે, તો તમારે ધીરજ રાખવી પડે, પેશન્ટને સમજાવવું પડે કે તમારે 1-1.5 દિવસની પેશન્સ, ધીરજ રાખજો, આ તાવ આનાથી જ ઉતરશે. એ રીતે તમે પાયરોજિનમ ચાલુ કરો. સલ્ફર છે, જેલ્સેમિયમ છે. જેલ્સેમિયમના તાવમાં એવું હોય કે એકદમ વીકનેસ આવી જાય, ડલનેસ છે, ડીઝીનેસ આવી જાય, આંખો દુખવા માંડે, ભાર ભાર લાગે, કશું કરવાનું મન ના થાય, ડાઉન થઈ જવાય. આ બધી સિમ્ટમ્સ છે જેલ્સેમિયમમાં. એટલે ફીવર કમ્પ્લેન માટે તમને કશું જ નથી આવડતું જનરલ પ્રેક્ટિસમાં, તો આજથી જ ચાલુ કરો. પેરાસિટામોલની જગ્યાએ ફેરમફોસ આપો, જેલ્સેમિયમ આપો, આર્સેનિક આપો, પાયરોજિનમ આપો, પણ હોમિયોપેથી આપવાનું ચાલુ કરો આજથી. તો આજથી જ તમારો કોન્ફિડન્સ લેવલ બુસ્ટઅપ થઈ જશે. રાઈટ. બીજી કન્ડિશન છે કોલ્ડ કોરાઇઝા. શરદી ખાંસીના બહુ જ કેસો આવતા હોય. જનરલ પ્રેક્ટિસમાં મેઇન તો ફીવર છે, કોરાઇઝા છે, શરદી ખાંસી છે, એસિડિટી છે, મસા છે, આ બધી કમ્પ્લેનો વધારે આવતી હોય, એટલે આપણે ટિપ્સ પણ એ પ્રમાણેની જ આજે ચૂઝ કરી છે. બીજી કમ્પ્લેન છે શરદી ખાંસી. હવે શરદીમાં સિટ્રીઝિન આપવી, લિવોસેટ એમ આપવી, એન્ટાઇસ્ટામિન બીજી આપવી, સાયપ્રોપેટેડિન આપવી, એના કરતાં આર્સેનિક આપો. 30માં 4 ટાઈમ આપો, 5 ટાઈમ આપો, આખા દિવસમાં ગમે તે પોટેન્સીમાં આપો, પણ આર્સેનિક આપો. તમારે જે સિટ્રીઝિન કામ નહીં કરે એવું આર્સેનિક કામ કરશે. કે તમને 3 દિવસમાં સિટ્રીઝિન મટાડશે, તો આર્સેનિક તમને 1.5 દિવસમાં મટાડી દેશે. આટલું પાવરફુલ આર્સેનિક આપણી દવા છે હોમિયોપેથીમાં. તો તમે આજથી જ એ યુઝ કરવાનું ચાલુ કરો. આર્સેનિક આપો. આર્સેનિકથી અગર એવું લાગે છે કે ભાઈ શરદી એની વધારે છે, નથી આવતી, આર્સેનિકથી નથી મળતી, તો થુજા વાપરો. કોમ્પ્લિમેન્ટરી છે થુજા. થુજાથી એવું લાગે છે, પલ્સેટિલા વાપરો, એલિયમ સેપા વાપરો, એકોનાઇટ છે, જેલ્સેમિયમ છે. આ આપણી ઘણી બધી એવી દવાઓ છે કે જે શરદી માટે રામબાણ ઇલાજ છે આપણા માટેનો. કે એના માટે કોઈ એન્ટીબાયોટિકની જરૂર ના પડે, કોઈ એન્ટીહિસ્ટામિનની જરૂર ના પડે, કે કોઈ એવી કોઈ પણ એલોપેથિક દવાની જરૂર નથી જે શરદી મટાડવા માટે આપણે આપવી પડે. તો એ આજથી જ ચાલુ કરો કે શરદીના બધા જ કેસમાં તમે આર્સેનિક આપશો, તો 10માંથી 8 પેશન્ટો આર્સેનિકથી જ મટી જશે. હવે આર્સેનિક ને પલ્સેટિલા છે, માની લો કે એમાં બેમાંથી કોઈ એક આપવી છે, તો એવું આપણે જે કેસ ટેકિંગમાં આપણે જોયું કે પહેલા આપણે શું આપ્યા હતા, શું પૂછવાનું હતું કે શું થયું છે, પછી શું પૂછવાનું હતું, ફિઝિકલ જનરલ, કે તરસ કેવી છે, ભૂખ કેવી છે. તો એક તરસને એક માનીને ચાલીએ કે શરદી થઈ છે, તો એને પૂછવાનું ભાઈ તારી તરસ કેવી છે, કે સાહેબ હમણાં શરદી થઈ ત્યારથી વધી છે. તો આર્સેનિક આપો. આર્સેનિકનું એક કમ્પ્લીટ કેરેક્ટરિસ્ટિક સિમ્ટમ્સ છે અનકોમન, કે ભાઈ ઇન્ક્રીઝ થર્સ્ટ, તો આર્સેનિક આપો. એમ કે ભાઈ સાહેબ મને તો તરસ ઓછી થઈ ગઈ છે, તો પલ્સેટિલા આપો. આ 2 દવાઓમાં રમશો ને તો બી તમને 50-60% રિઝલ્ટ એમને જ મળી જશે. રાઈટ. એટલે શરદી ખાંસી માટે પણ આપણા માટે એટલી સરસ દવાઓ છે કે તમે હોમિયોપેથી આજથી જ ચાલુ કરશો, તો તમને રિઝલ્ટ મળવાના આજથી જ ચાલુ થઈ જશે. ત્રીજી એક ટિપ્સ આપીએ છીએ એસિડિટી માટેની, કે બર્નિંગ છે, ઇરિટેશન છે, બ્લોટિંગ છે, છાતીમાં અમુક ટાઈમે દુખવા માંડે, એસિડિટી થઈ જાય, એકદમ ઓડકાર આવવા માંડે, તો આ બધી વસ્તુઓ માટેની એક રામબાણ દવા છે હોમિયોપેથીમાં, રોબિનિયા કરીને. તો રોબિનિયા તમે આંખ બંધ કરીને કોઈ પણ એસિડિટી વાળા પેશન્ટને આપશો, તો એના એક દિવસે 50-60% રિઝલ્ટ આપી દેશે તમને. રાઈટ. બીજી દવા છે લાઇકોપોડિયમ છે, આર્જેન્ટમ છે, કાર્બોવેટ છે, ચાઇના છે. આ બધી જ દવાઓ બ્લોટિંગ માટેની છે, કે તમે ગેસ સાહેબ સાંજે ખાવ ને 3-4 વાગે, એટલે એકદમ પેટ ફૂલી જાય અને આમ એકદમ ટેટા જેવું લાગે, ગેસ પાસ થાય નહીં, અળકાર આવે નહીં, વાછૂટ થાય નહીં, અને એકદમ ફૂલેલું ફૂલેલું લાગે, અને પછી કંઈ ખાવાનું મન ના થાય, અને એના લીધે છાતીમાં દુખાવો થાય ને બધું થાય. તો એના માટે લાઇકોપોડિયમ છે, આર્જેન્ટમ છે, કાર્બોવેટ છે, ચાઇના છે. એટલે આ બધી જ દવાઓ જે છે ને એ એકદમ હોમિયોપેથીમાં એસિડિટી, ઇરિટેશન, બ્લોટિંગ આ બધા માટેની બહુ જ સરસ દવાઓ છે. તમે આજથી દવાઓ આ વાપરવાનું ચાલુ કરી દો, તો તમને કોન્ફિડન્સ લેવલ એક જ અઠવાડિયામાં એટલો થશે કે ના, હવે બીજા લેક્ચર ગોઠવો તમે, કે ટિપ્સ આપો, કે કેસ ટેકિંગ શીખવાડો, કે બીજું કંઈ શીખવાડો, પણ શીખવાડો હોમિયોપેથી, તો એ આજથી જ કોન્ફિડન્સ આવવાનું ચાલુ થઈ જશે. હવે બીજી ટિપ્સ છે પાઇલ્સ માટેની, કે પાઇલ્સના પેશન્ટો હમણાં શિયાળાની અંદર પાઇલ્સના કેસો વધે, કે જે ગરમ ખોરાક ખાય, ઘી છે, અડદિયા છે, ખજૂર પાક છે, આ બધું ખાવાનું ચાલુ કરે, ગોળ ખાવાનું ચાલુ કરે, ચીકી ખાય, એટલે આ બધા ખોરાકથી પાઇલ્સની કમ્પ્લેનો વધતી હોય. તો એના માટે એક ટિપ્સ આપણે લાયા છીએ કે નક્સ વોમિકા છે.
રટાનિયા છે, એલોસ છે, નાઇટ્રિક એસિડ છે, હેમામેલિસ છે, ફોસ્ફરસ છે, કોલિન્સોનિયા છે. એટલે આ બધી જ દવાઓ મસા અને ફિશર્સ માટે છે ને, હરસ અને ભગંદર માટે, મસા ભગંદર માટે બહુ જ સારામાં સારી દવાઓ છે, કે જે તમારે એને કોઈ એક્સટર્નલ ઓઇન્ટમેન્ટની જરૂર ના પડે, પેરાફિનની જરૂર ના પડે, કે કોઈ એની પેઇન કિલર પણ જરૂર ના પડે, એવી દવાઓ છે આપણા પાઇલ્સ માટેની. નક્સ ઓમિકા યુઝ કરો. સ્પાઇસીસ ખાધા પછી બળતરા બહુ પડે છે, દુખાવો થાય છે, તો નક્સ ઓમિકા ચાલુ કરો. કપાઈ જાય એવું દુખે છે, બ્લીડિંગ થાય છે, કે બેસાતું નથી એટલું બધું દુખે છે, ઇન્ટેન્સિટી છે, તો રટાનિયા ચાલુ કરો. સૌથી સારામાં સારી દવા છે, ચૂભતું હોય પેઇન, કે પછી કપાઈ જતું એવું પેઇન લાગે, કે બેસાય નહીં, બાઇક ચલાવતી વખતે સાહેબ બમ્પ આવે તો કૂદતી વખતે બહુ દુખાવો થાય, તો એના માટે રટાનિયા છે. એલોસ સોકોટ્રીના છે, જે બંચ લાઈટ નાના નાના મસા હોય અને દુખાવો થતો હોય, કબજિયાત થતી હોય, તો એના માટે એલોસ દવા છે. નાઇટ્રિક એસિડ છે. નાઇટ્રિક એસિડ નું પેશન્ટ શું કે સાહેબ મસા થાય છે, ચૂભે છે, બ્લીડિંગ થાય, ઝાડા વાટે બ્લડ આવે છે, અને ખંજવાળ આવે છે, તો એના માટેની નાઇટ્રિક એસિડ એક દવા છે. બીજી છે હેમામેલિસ છે, ફોસ્ફરસ છે. આ બધી દવાઓ હેમરેજિક છે, કે ભાઈ તમે જ્યારે બી બ્લીડિંગ પાઇલ્સ હોય કે બ્લીડિંગ ફિશર્સ હોય, તો એના માટે તમે હેમામેલિસ છે, ફોસ્ફરસ છે, આ બધી યુઝ કરી શકો. કશું જ નથી ખબર પડતી પાઇલ્સમાં મસામાં, તો નક્સ ઓમિકા, રટાનિયા. બ્લીડિંગ પાઇલ્સ છે તો હેમામેલિસ આપો, તમને એક જ દિવસમાં બ્લીડિંગ બંધ કરાવી દેશે. ફોસ્ફરસ આપો, 2 દિવસમાં તમારું બ્લીડિંગ બંધ થઈ જશે. અને ક્રોનિક, આ બધા પાઇલ્સના કેસ ક્રોનિક કેસમાં છે. પણ પ્રાઇમરી બેઝમાં તમે એમ કહો છો કે જનરલ પ્રેક્ટિસની અંદર તો સાહેબ પહેલા રિઝલ્ટ આવવું પડે તો જ પેશન્ટ ટકે, એ મિથ છે. તમે આજથી મેડિસિન આપવાનું ચાલુ કરો, 2 દિવસમાં તમારું બ્લીડિંગ બંધ થઈ જાય, જે એન્ટી હેમરેજિક આપવી પડતી હતી એની જગ્યાએ આવી સ્વીટ પિલ્સ તમે આપો અને બ્લીડિંગ બંધ થઈ જાય, તો કોણ પેશન્ટ પાછું નહીં આવે? એમ કહો મને. આવશે ને? પેશન્ટ પાછું આવશે જ, કેમ નહીં આવે? રાઈટ. એટલે પાઇલ્સના કેસમાં પણ આપણા માટે આપણી પાસે એટલી બધી સરસ દવાઓ છે કે તમે આજથી મેડિસિન ચાલુ કરશો તો તમારે રિઝલ્ટ એટલું સરસ મળશે અને મજા આવશે હોમિયોપેથિક પ્રેક્ટિસ કરવાની. એટલે આજથી જ તમે પ્રેક્ટિસ ચાલુ કરી દો. હોમિયોપેથિક દવાઓ ના હોય તો વસાઈ દો, ના હોય તો અમારા જોડેથી લઈ જાઓ, અમે આપીશું એમને. પણ તમે ચાલુ કરો પ્રેક્ટિસ તો મજા આવશે. રાઈટ. એટલે આજનું આપણું લેક્ચર આ રીતનું હતું કે તમારું કોન્ફિડન્સ લેવલ બુસ્ટ થાય. આપણે એવું નથી કે આજના લેક્ચરથી હોમિયોપેથી શીખી જવાશે, એવું નથી. આજનો લેક્ચર ખાલી આ ડરના માહોલની અંદર કેવી રીતે હોમિયોપેથિક પ્રેક્ટિસ સ્ટાર્ટ કરવી, કોન્ફિડન્સ પ્રેક્ટિસ કરવાનો, કોન્ફિડન્સ લાવવો, એના માટેનો મેઇન ઇન્ટેન્શન આપણો એ હતો કે આજના લેક્ચરથી એ કોન્ફિડન્સ લેવલ બુસ્ટઅપ થાય. અને આજથી કશું નથી, ટિપ્સ વાઇઝ બી તમે આજથી પ્રેક્ટિસ ચાલુ કરી દો. એક અઠવાડિયું પ્રેક્ટિસ કરો. આપણે આવતા શનિવારે ફરીથી કંઈક નવો ટોપિક લાઈન મળશું અને કેસ ટેકિંગથી ચાલુ કરીશું, એવી મારી ઈચ્છા છે કે કેસ ટેકિંગ જ ચાલુ કરીએ, કે શરૂઆતમાં નવા કેસો કેવી રીતે લેવા, શું કરવું, એ પ્રમાણે આપણે ચાલુ કરીએ. અને જોડે જોડે એક કેસ બી અમારા અહીંયા બતાવતા રહીશું તમને, તો એક કોન્ફિડન્સ લેવલ ઓર બુસ્ટઅપ થતો રહે. અને જો તમારી પાસે પણ એવા કેસ હોય અને ના મટતું હોય, ક્રોનિક કેસો હોય, તો તમે હોમિયો હેલ્થનો સંપર્ક કરી શકો. રાઈટ. તો તમે અહીંયાથી તમને મેડિસિન પણ કહીશું, તમે જાતે જ દવા આપશો એ જ રીતે તમને દવા તમે આપી શકશો. ઓકે, થેન્ક યુ વેરી મચ. નેક્સ્ટ સેશન આપણે જલ્દીથી રાખવાનું છે, તો એની અંદર પણ આ રીતની જ નવી નવી હોમિયોપેથિક મેડિસિન્સ વિશે આપને જણાવીશું. અને આ બધો ઉદ્દેશ આપ સર્વેનો હોમિયોપેથી પ્રત્યે એક કોન્ફિડન્સ આવે અને આપ સર્વે હોમિયોપેથિક મેડિસિનનો ઉપયોગ કરો અને આપના પેશન્ટને એ દ્વારા ક્યોર કરો, એના માટેનો ઉદ્દેશ છે. મિત્રો, ખૂબ ખૂબ આભાર. આપ સર્વે આપનો ટાઈમ આપ્યો અને આપના સૂચનો પણ અમને જણાવતા રહેશો, જેથી કરીને અમે આપને સારામાં સારી જે કંઈ થશે એ બધું હોમિયોપેથી માટે કરશું. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.